દાદા ખાચર તો વિધિ જે થતા હોય થાય, પણ મહારાજને હૃદયમાં રાખી અને બધું કર્યું છે. પછી તો દાદા ખાચરના માં હતા સુરુબાઈ, એને પણ જવાની તૈયારી કરી. સર્વે બાઈઓને એને બોલાવી લીધા. મહારાજે પાર્ષદોને બોલાવ્યા, હથિયાર ધારી બધા આવજો. મહારાજ કે સંતો તમે પણ તૈયાર થાઓ, કે આ લગ્નમાં હાલવું પડશે, કે સમજા ને. એક જ એવો લગ્ન કે જેમાં સંતો જાય. હો મહારાજ કે સંતો તમને બીજું કાંઈ નથી કરવાનું. હો હા, લગ્ન જેમ થતા હશે એમ થશે, એનું ટેન્શન તમને કાંઈ નથી લેવાનું. પણ એક જાન છે, અજોડ જાન છે. જે ગામમાં જાન ઉતરે, જ્યાં આપણે વિરામ કરીએ, જે નોલા માણસો આવે એને તમારે સત્સંગી બનાવવાના. બીજી વાત નહીં, કે સત્સંગની વાતો કરીને રંગી નાખવાના છે. આ જાનના જેટલા લોકો દર્શન કરવા આવે ને એ સત્સંગી થઈને અહીંયાથી હટવા જોઈએ. કંઠી પહેરીને અને સજાનંદ સ્વામીનો આશ્રય કરીને. મહારાજ કે સંતો તમારે એ કામ કરવાનું છે. હાલતા રસ્તામાં કોઈક માણસો મળી જાય ને, એને આ સત્સંગ કેવો છે, ભગવાન કેવા છે, એની વાતું કરો. મુમુક્ષુ જીવ હશે ને તો સ્વીકારી લેશે સત્સંગ. ઈ કામ સંતોને મહારાજ હોંપ્યું. હો જે માણસો આવે ને રંગતા જાઓ, બીજી વાત નહીં, કે હો સત્સંગી થવા જોઈએ. ઘણા બધા ગામ આવશે, ભટવદર બહુ છેટું છે, વાંચતે ગાજતે જાઉં. જેટલા ગામમાં ઉતરીએ, જ્યાં ઊભા રહીએ, જ્યાં માણસો મળે, દર્શન કરવા આવે, જી આવે. કેટલાક માણસો સત્સંગી નહીં હોય, જાન જોવા માટે આવશે, પણ એને આપણે સત્સંગના રંગે રંગવાના છે. બધા સંતોને મહારાજ એ કામ સોંપ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામી જેવા ને મુક્તાનંદ સ્વામી જેવા ને નિષ્કુળાનંદ સ્વામી જેવા બધા ભેગા લીધા મહારાજ. હો હાલો, મોટા મોટા સંતો બધા. સત્સંગ વધે ઠામો ઠામ, એ જ છે મુખ્ય આપણું કામ. મહારાજ કે દાદા ખાચરના લગ્ન તો થતા થશે, પણ ગામો ગામ સત્સંગ વધવો જોઈએ, આપણું કામ એ છે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી છે ને રાજનીતિ હારી જાણે છે, એટલે એને સાથે લઈએ. અને આનંદાનંદ સ્વામી છે સંતની રીતિ જાણે, અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યવાન છે, કે એટલે ત્રણેય જણાને સત્સંગનું તાન બહુ. કે હો મહારાજ કે તમે હાલો. મહારાજ કે તમારા જેવા ભેડા હોય ને તો સત્સંગ સારો જામે. કે હો વાટે ઘાટે મળે જન જાત, કરજો તેને ધર્મની વાત. સુણી આજ્ઞાધારી સંતે માથે, થયા તૈયાર જાવાને સાથે. ગામ મુખ્ય તો માંડવ ધાર, તહા પત્ર લખ્યા તે હવાર. ગાડા અગણિત ત્યાંથી મંગાવ્યા, ભારખાના તે માહી ભરાવ્યા. માંડવથી ગાડા મગાવ્યા. હો ભારખાના માટે. ટીમાંડ ને તે સરાજામ તો બધી વસ્તુ જોઈને, અરે આખા આખા પેટારા ભરી ભરીને ગાડામાંથી ચડાવ્યા. હો લાડવાના ને ગાંઠિયાના ને તેને. ગામમાં લખુ કંદોઈને જે ચંદભાઈ બે કંદોઈ મહારાજ એને બોલાવ્યા. મહારાજ કે હારમ હારો શીરો બનાવો, આવતીકાલે આપણે જાન રવાની થશે, તો આજે હાજે આપણે આખા ગામને શીરો ખવડાવવો છે. કે હો એ ખાંડનો શીરો, દાળ ભાત, સરસ મજાના શાક, આ બધું બનાવો. એ સારામાં સારો શીરો બનાવી, ભજીયા, દાળ ભાત, આખા ગામને મહારાજ જમાડ્યો. એમાં આ કે આ નહીં, 18 વરણ દાદા ખાચરના લગ્ન છે. એ આજુબાજુના ગામડામાં માણસોને ખબર પડી ગઈ. બ્રાહ્મણો હતા. મહારાજ કે તમારા રસોડા અલગ અલગ કરો, તમે પણ આવો. જમણના સમાચાર મળ્યા. એ દાદા ખાચરના લગ્નના જમણ, માણસો જેમને તેમ આવી પડ્યા. હો ખૂટે નહીં, શીરો ચાલુ જ હતો, રંધાતો જ આવે. રાતના 12 વાગ્યા સુધી જમવાનું ન ખૂટ્યું. લો માણસો ખૂટ્યા નહીં. હો એટલા માણસો આવી પડ્યા. 12-1 વાગ્યો. મહારાજ કે સવારે તો નીકળવું છે, હવે તો રસોડો બંધ કરો. હવે તો હાજે 8 વાગે રસોડો બંધ કરી નાખ્યો. લગ્નમાં 8 વાગે બંધ, એનાથી પહેલાં જી જમવા આવી જાઓ, પછી ઘરે ખાઈ લેજો. કે સમજાય કે નહીં. મહારાજ એવી ઉદારતા વાપરી, રાતના 12, સાડા 12 કે 1 વાગ્યા સુધી જેટલા માણસો આવ્યા ને બધાને ભાવથી જમાડ્યા. કેટલાક માણસો તો બે 3 વાર જમી ગયા. લ્યો પહેલા જમી ગયા, પછી વાર થઈ ગયા, ફેરી જમી ગયા. મારે લ્યો મહારાજ કે ના પાડો, જમાડો. તાજો શીરો તૈયાર.
કેટલાકને ઈચ્છા થાય કે ઘરે લઈ જાવો છે તો મહારાજ કે ને ભરી દો પાત્ર, કે ના ન પાડો, કે લ્યો ભલે લઈ જાય ઘરે. બહુ વર્ષો પહેલાં ખબર ને આપણે લાડવા ખીજામાં ભરી ગયા હતા, ખબર એમ બાયું બહુ ભરતા, સમજ્યા ને. એક ગામમાં લાડવા ખૂટી પડ્યા હતા, મને સાંભળે, હું સાધુ નથી થયો હજી, એ ગામમાં ગયા હતા અમે, લાડવા ખૂટી પડ્યા. લો ને પછી તો કોકના હાથમાં થેલી દેખાય ને તો વોલિન્ટર થેલી ખોલી નાખે. એક જણાને એપલની કંઈક લઈ આવતા સફરજન, તો એ થેલી ખોલી માંથી સફરજન નીકળી પડે, કે લાડવા નથી ગયા. મહિમા હતો લાડવાનો. જી પીરસવા આવે ને બે લાડવા લેતા આવે અને હાલે જાય અંદર, સમજા, બે લાડવા આવે અંદર, જી પીરસવા બે લાડવા લેતા આવે, એવું માણસો કરતા લ્યો. અને તેથી હતું શું ખબર? મોતિયા લાડવા હતા, પીળા લાડવા, બીજી વાત જ નહીં. લાડવા પછી ઘાટી દાળ, ઠીકરા, રામૈયા ખાધું તમે? જમ્યા હશો ને, યાદ હશે. મોટી મોટી પંગતું થતી, પતરાવલું હોય, માટીનું ઓલું રામૈયું કહેવાય ને રામવાટકો કહેવાય, ઠીકરાનો. ઘાટી ઘાટી દાળ એમાં ભરવાની હોય, અને લાડવા અને સંભારો આવે, અને ગાંઠિયા હોય. હો, બીજું કાંઈ હોય નહીં ખાવામાં. ઘાટી દાળ હોય, પતરાવાલામાં નાખો તો રડીને બહાર ન જાય, અંદર જ પડી હોય. છેલ્લી બાગ પછી ખીચડી આવે મજાની. અને શીરો કેવો આવતો? ટાંકા ભરતા સિમેન્ટના, આગલે દી શીરો બનાવી નાખ્યો હોય. હા, અડધો પાક્યો ને અડધો બાકી હોય ને, અને એવો ગરમ ગરમ ટાંકામાં ભરાય, અને બીજે દિવસે શીરો ખાવાની જે મજા આવતી ને, એ શીરો આજનો તમારે એલી મેલીના તપેલામાં ભરો, એમાં કાંઈ મજા ના આવે ભાઈ, એમાં કાંઈ ન હોય. તો સવાર સુધી જમીનમાં ટાંકા ખોદતા હોય ને, સવાર સુધી પડ્યા હોય. માં જવું હોય તો પગ પડી જાય, પગ ભરી જતો. પછી ઉપર રહીને માંથી પાવડાથી તો શીરો કાઢતા. તો શ્રીજી મહારાજ જેને જોઈએ છૂટથી જમાડ્યા છે. હો, કોઈને અટકાવી જ નહીં. વહેલી સવારે શ્રીજી મહારાજ તૈયારી કરી છે જાનમાં જવાની. મોતિયા લાડુના પટારા ભરી ભરીને ગાડા ઉપર ચડાવી દીધા. ગળ પાપડી, ગાંઠિયા, એના પટારા ભરીને ગાડા ઉપર ચડાવ્યા. ક્યાંક અંધારું થઈ જાય તો એ અનેક મસાલો લીધી અંજવાડા માટે, વાજિંત્રો માટે ઢાઢી અને લંઘા, એ ગુણગાન ગાતા જાય, વાજિંત્રો ગાળતા જાય. ઘોડેસવારો ઘણા બધા તૈયાર થયેલા છે. ભગવાન શ્રીહરિ શરૂઆતમાં તો માણકી ઉપર ચડ્યા છે. મહારાજના પાડાઓ પણ એમ બખ્તરવાળા અને હથિયારવાળા, આવી એક જાન ઠાઠ માળથી તૈયાર કરેલી છે. મહારાજ માથે રેને આમ ગોઠવણી બધી. છડીદાર છડી પુકારતા જાય. હે વાજા વિવિધ પ્રકારના વાજે, તેના નાદે આખું ગામ ગાજે. અલબેલા શોભે અસવાર, રથ પાલખીનો નહીં પાર. ધોરીના કંઠમાહી વિશાળ, વાજે ઘમ ઘમ ઘૂઘર માળ. બળદ હતા ને, બળદ, એના કંઠમાં ઓલી ઘૂઘર માળ આવે છે, એ બધી પહેરાવી હતી. એટલે શોભા અલૌકિક હતી. લો ને, રથ ઉપર સરસ મજાના સુવર્ણ કળશ પધરાવ્યા હતા, એની શોભા અલૌકિક હતી. કેટલાક રથમાં સ્ત્રીઓ બેઠી છે, ગીતો ગાય છે, કોયલના કંઠ જેવા ગીતો ગવાય છે. જાન ઉઘલી છે, જાન રવાની થઈ છે. જતા જતા રડિયાણા ગામ આવ્યું, એના પછી ગુંદાડા ગામ આવ્યું, ત્યાંના મૂળો ખાચર. મહારાજને કે મહારાજ આજે રાત રહો. મહારાજ કે જો જાનથી જઈએ છીએ, જાન લઈને. એટલે નક્કી થઈ ગયું છે અમે માલ પર રોકવાના છીએ, અહીંયા નહીં રોકાય. કે જવા દો, આગ્રહ ન કરજો બહુ. ગામમાં મહારાજ વિયામો કરે, થોડીક વાર સભા થાય, એ લોકો આવે, દર્શન કરે, મહારાજના મળે, વાતું થાય, સત્સંગની વાતું થાય, પછી મહારાજ રવાના થઈ જાય. મહારાજ મૂળો ખાચર કે તો મહારાજ ઘરે થોડીક વાર પધરામણી કરતા જાઓ. મહારાજ કે હાલો. એના દરબારમાં ગયા મહારાજ. લીમડાના ઝાડ નીચે લીમડો હમણાં દેતો, હમણાં હવે કબજની છે કે નથી, લગભગ છે, મોટો લીમડો, સમજાના. એના નીચે મહારાજ સભા ભરી છે. દરબારના ઓરડામાં મહારાજ પધરામણી કરી. મહારાજ બેઠા, મહારાજની પૂજા પાઠ કરેલી છે. એ ભેટ સામગ્રી અર્પણ કરવાની બધી કરી દીધી. એની ઘરવાડના ઘરના હતા મૂળજીભાઈના, સુમરીબાઈ. હો, બે દીકરા હતા. એમાં એક દીકરાનું નામ દાદો ખાચર હતું, અને બીજો પુત્રનું નામ હતું સોમલો. મહારાજને પગે લગાડ્યા. હો,
મહારાજ એના માથા ઉપર હાથ મૂક્યા, બે છોકરા ઉપર. એમાં જેનું નામ દાદા ખાચર હતું ને એને જોઈને મહારાજ કે આ હારો હરિભગત થશે, કે સમજા ને સારો સત્સંગી થશે આ. પછી મોટા થયા, જે દાદા ખાચર હતા મૂળું ને ત્યાં સારા સત્સંગી થયા અને ગોપીનાથજી મહારાજની બહુ સારી સેવા કરી. એ વસ્ત્ર દાગીના થાળ પાણી એવું તે ઘણી બધી નિર્માની ભાવથી મોટા જોગી જેવું એને જીવન ગાળ્યું. મહારાજના હાથ પડી ગયા હતા માથા ઉપર, નાની ઉંમરના હતા પણ પાછળથી સારી સેવા કરી. સત્સંગમાં નિર્માનીપણે સેવા કરવી ને એ બહુ મોટી વાત છે. ઘણા સેવા કરે પણ માન આવી જાય. માન સેવામાં માનને સાથે ન રાખો. માન સન્માનમાં સેવા કરવાથી સેવા તમારી ત્યાં અટકી જાય, ભગવાન સુધી પહોંચતી નથી. સેવા કરો, ભાવથી સેવા કરો, ભગવાનની પ્રસન્નતાને માટે સેવા કરો, સંતો હરિભક્તો રાજી થાય એના માટે સેવા કરો. આપણું માન થાય કે ન થાય એમાં શું ફરક પડે ભાઈ? ફરક શું પડે? કાંઈ ન વરે. આપણું સન્માન થયું કે આપણા વખાણ થયા, આશા ન રાખો. થતું હશે થયા કરશે, એમાં આપણે રોકી નહીં શકીએ, પણ મનથી એવી કોઈ આશા નહીં. આવી જે સેવા છે ને એ સેવા ભગવાન સુધી પહોંચે છે. બાકી તો આપણી પ્રશંસા થઈ ગઈ ને મનમાં જે ઈચ્છા હતી તમારું કામ થઈ ગયું તો સેવા ત્યાં અટકી રહે. તો હરિભગત એવા થયા, સંત આગળ બિલકુલ નિર્માની ભાવે કરીને જિંદગી સુધી સેવા કરીએ. મૂળુ ખાચરને માવો કે મહારાજ કે તમે જાનમાં હાલો, કે હો આ જાન જોયા જેવી છે, પછી ની દર્શન થાય, હાલો ફટાફટ તૈયાર થાવ મહારાજ કે. તો એ મહારાજનો આગ્રહ હતો એટલે એ તૈયાર થઈ ગયા, ઘોડો લઈ અને જાનમાં ભેગા જોડાણા છે. માલપર ગામમાં જઈને રાત રોકાણા છે. ગામમાં આખા ગામમાં આંટો મારી આવીને ગામ બહાર ઓટો છે, આમ દક્ષિણ દિશામાં હજી ઓટો છે, થોડોક મોટો ઓટો હોય ત્યાં મહારાજ રાત રોકાણા હતા. ત્યાં સરસ મજાની ખરવાડ હતી, ખરાવાડ ખબર ને ત્યાં કને, એ જગ્યા મહારાજ રોકાણા. ઝાડવા હતા, ઉતારો કરેલો. ગામના પટેલ કરશન ડોબરિયા બહુ સારી સરભરા કરી, એ વસ્તુ સામાન બધી લઈ આવ્યા, મહારાજની સેવા કરી. મહારાજને કે પટેલ કે મહારાજ ઘોડા બધા છે, બળદ છે, એના માટે કંઈક ચારો તો જોશે ને, માણસને મોકલો ગાડા લઈને, કે હું એને હાર મારો, મારી પાસે ચરો ઘણો છે કે મોકલાવું કે. તે મહારાજ બધાને કીધું જાઓ કે પટેલ ભેગા ચરો લઈ આવો. તે પટેલ પોતાની વાડી લઈ ગયા. એમાં વાડીમાં સારામાં સારો શેરડીનો વાડ હતો. શેરડી સરસ મજાની થઈ હતી. પટેલ કે શેરડી કાપીને ભારી ભરીને ગાડા ભરો. મહારાજના પાર્ષદો કે આ નો લેવા, મહારાજ વઢે ગયા, ને આવડો ખર્ચો ન કરાય કે. પટેલ કે મારો વાઢ છે ને, હું કહું છું ને, મહારાજ વઢે તો મને વઢે, તમે ગાડા ભરો. પશુ માટે શેરડીના ગાડા ભર્યા. બોલો, એટલો બધો સમય સારો નહોતો, દુષ્કાળ જેવું હતું થોડુંક, સમજે ને. છતાં એ શેરડીના ગાડા ભરી ભરી લઈ આવ્યા. મહારાજ તરત જ વઢ્યા કે આ હું લઈ આવ્યા, કે આગે ચરવો કહેવાય કે. પાર્ષદો ને બધા કે હરિભક્તો મહારાજ પટેલને કહો કે. મહારાજ પટેલને કીધું, પટેલ આ શેરડી નો ખવડાવાય, આનો ભાવ સારો આવે, આને વેચાય કે. હો પટેલ કે મહારાજ આજ ધન્ય દિવસ છે અમારે, ક્યાંથી શ્રી હરિ અહીં પધારે. વસ્તુ સારામાં સારી ગણાય, તે તો શ્રીજીને અર્પણ થાય. નથી મળતું અહીં બીજું ઘાસ, રાજી થઈને કહું તમ પાસ. બાંધો સે લડી કાપીને ભારા, માનો સત્ય કહ્યા થકી મારા. પટેલ કે મહારાજ મેં જ કીધું અને ભારા બાંધો શેરડીના, બીજું ઘાસ અમારે ત્યાં કાંઈ છે નહીં કે. મહારાજ બહુ રાજી થયા પટેલનો ભાવ જોઈને. મોઘી શેરડી એટલે મોઘી કહેવાય, સમજા કે નહીં. આજે તો ભગવાન બહુ કરુણા કરી છે. એ મોટા મોટા સમયમાં શેરડીનો રસ ઢગલા બંધો સતત ચાલુ લ્યો. જેટલી વાર જગન ચાલુ હોય ને એટલી વાર શેરડી રસ પીવો, કાણીગા ખાઓ. મારે સુરજપુરમાં જગન હાલતો ઉંમર તરાફીટ થઈ ગયા રસોડામાં, તો કાણીગામ હાલી જાય એટલે પેલા એ ખાઈ લઈ લ્યો.
શેરડીનો રસ પીવો ને કાણીગા ખાવાનું, પછી જમવાનું થાય, જગ્યા થાય તઈ. કેટલી મોજ છે આજે આપણે જોઈએ તો. પટેલ કે મહારાજ તમારે અર્થે ને સંતને અર્થે ને આ તમારા હરિભક્તોને અર્થે કામ ના આવ્યું તો વસ્તુ કામની શું. અને તમારે જેવા આંગણે આવે હારા મારી વસ્તુ અર્પણ કરવી એવું તો શાસ્ત્રોમાં છે. કામ ના આવે વસ્તુ ઉપયોગી ન હોય એવી તમને દઈ દઈએ તો એમાં શું કહે હો. અને તમારે માટે ઉપયોગમાં ના આવે એ વસ્તુ વ્યર્થ કહેવાય કે કામની નહીં. હે એવો અવસર તો વહી જાય પેટમાં પછી પસ્તાવો થાય. આવો અવસર પછી પસ્તાવો થાય તો પછી શું થાય? કેટલીક સેવા સમય ઉપર કરી લેવાની હોય હો. સમય ઉપર તમે 2-5 હજારની સેવા કરો કિંમતની હોય, પછી તમે 50,000ની કરો ને તો પછી એની મજા ના આવે. પછી સમયની કિંમત છે. જ્યારે હરિ કે હરિભક્ત આવે સમો અતિ ઉત્તમ તે કહાવે. ગ્રહસ્થ જ્ઞાની ઉર એમ જાણે સેવા અહોસી કરું એ હટાણે. વર્ષો ઘણે સંચિત દ્રવ્ય જેહ જાણે સમોવા વરવા સુતેહ. બીજા કરે ખર્ચ વિવાહ ટાણે સંતો મળે ભક્ત સુજોગ જાણે. પટેલ કે મહારાજ સમય ઉપર સેવા ન થાય તો શું કામનું જાણે. બીજા કહેતા કે લગ્નમાં એવા ખર્ચા કરે એવા ખર્ચા કરે, લાખો ને કરોડોના ખર્ચા કરે હો. હા, ગુજરાત બાજુ એક વાત મેં એવી સાંભળી. ભૂતળી હતી સારી પડામાં, એ ઘણો બધો ભાવ થાય એવું હતું. દીકરીના કે દીકરાને લગ્ન કર્યા એમાં એટલો બધો ખર્ચો કરી નાખ્યો કે ભૂતળીમાંથી નીકળી આવે છે, પણ પછી ભૂતળી થઈ જ નહીં અમૂરી સમજાય ને. પછી આપઘાત કરી લો. લગ્ન કર્યા પછી આપઘાત કરવા પડે તો એ વાળા ફૂલાવાની શું જરૂર હે? લગ્ન કરો તમે થોડાક લિમિટમાં રહીને કરો સમજાય ને. લિમિટ બહાર જઈને નહીં. ખર્ચો કરવાની ના નથી, કરી શકાય ખર્ચો. પટેલ કે લગ્નમાં કેવા ને કેવા ખર્ચા કરે છે, પણ મહારાજ તમારે અર્થે ને સંતોને અર્થે જે થાય ને એ દ્રવ્ય કામમાં આવે કામનું, બાકી બધું તો વ્યર્થ કહેવાય કે બાકી તો સ્ત્રી પુત્ર કે બીજા હગાવાલા ખાઈ જ જવાના બધું કે અમને કોઈ મૂકવાના નથી. તમારે અર્થે કામમાં આવ્યું એ લેખાનું કહેવાય. અને એ અવિનાશી થાય છે, અક્ષય થાય છે એ ફળ. પટેલ કે મહારાજ મેં એવું સાંભળ્યું, શ્રી કૃષ્ણ ભગવાન શેરડી જમવા ગયા હતા, એમાં કંઈક ચપ્પુ વાગી ગયો કૃષ્ણના આંગળીમાં. ત્યારે કૃષ્ણની ઘરવાળી બધી ભેગી હતી, એ પાટો ગોતવા માટે દોડાદોડ કરતો. પણ દ્રૌપદી શું કર્યું? હારામ હારી મોઘમ મોઘી સાડી પહેરી હતી સમજા ને, કારણ કે પિકનિકમાં જાઓ તો હારા કપડાં પહેરીને જાઓ ને. પણ એ ચીરી નાખ્યો અને કૃષ્ણને પાટો બાંધી દીધો. હે તો એ દુશાસન વખતે કામ આવી. પટેલ કે પ્રભુ અમને કોક દી કામ આવશે, સમય ઉપર સેવા કરી છે ને. એ દધીચી ઋષિ ઇન્દ્રને જરૂર પડી કરોડરજ્જુના હાડકાની. બોલો, બધું દાનમાં થાય પણ શરીરનું હાડકું દઈ શકાય? પણ દધીચી ઋષિએ દેવતાઓને જરૂર પડી ને તો વાંસાનું હાડકું પણ આપ્યું હો. અને ઇન્દ્રે એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો. એમાં પ્રભુ આ શેરડી તો અલ્પ માત્ર કહેવાય. રાજી થાવ મારે તો બીજું કાંઈ નહીં કહેવા. વરસાદ તો સારો થશે અને માલ થઈ આવશે. પટેલ કે પ્રભુ દેહનો શું નિર્ધાર છે? ક્યારે મરી જવાય કે હાલ તો ઉગલી જવાય કે સારા સમય ચીતી જાઉં એ બરોબર કહેવાય. કેમ? ધન હશે ને એ પૃથ્વી પર રહી જવાનું, જેટલું હશે જેટલું કર્યું હશે એ કામનું છે, બાકી એમને રહી જશે. આવી બધી પટેલની સમજણ જોઈને મહારાજ બહુ રાજી થયા. રાજી થયા તે સુણી મેઘ શ્યામા, બોલ્યા કૃપાળુ પ્રભુ તે હઠામાં. બુદ્ધિ તમારી બહુ ધન્ય ધન્ય, દિશો તમે ભક્ત ભલા અનન્ય. બહુ રાજી થયા મહારાજ. સુણી નરપતિ વર્ણી રાજવાણી, પરમ પવિત્ર પરોપકારી જાણી. હરિહરિ જન્મા વિશેષ હેત, ઉર ઉપજ્યું મહિમા મહાસમેત.
इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलामृते अष्टम कलशे चिंतानंद वर्णींद्र भयसिंह ध्रुव संवादे उत्तम राज विवाहार्थ श्रीहरि विचरण नामा अष्टत्रिंशत्तमो विश्राम। सहजानंद स्वामी महाराजनी जय।